તો આ દરમિયાન વડોદરાથી એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। વડોદરાથી સમાચાર કે ક્રિકેટર હાર્દિક પંડ્યાનો મહિલાઓએ વિરોધ કર્યો છે। ક્રિકેટર હાર્દિક પંડ્યાનો વિરોધ મહિલાઓએ કર્યો છે। મહિલાઓએ નારાજગી વ્યક્ત કરી છે। કારેલીબાગ ખાતે મહિલા સંગઠનની મહિલાઓએ હાર્દિક સામે નારાજગી વ્યક્ત કરી। કોફી વિથ કરણ કાર્યક્રમમાં મહિલાઓ પર અભદ્ર ટિપ્પણી કરી હતી હાર્દિક પંડ્યાએ। તેના વિરોધમાં આજે મહિલાઓએ નારાજગી વ્યક્ત કરી છે। મહત્વનું છે કે હાલ તેના પર કોઈ નિર્ણય નથી આવ્યો અને તેને અત્યારે તમામ ક્રિકેટ મેચોમાંથી પણ બાકાત રાખવામાં આવ્યો છે। પરંતુ આ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કઈ રીતે હાર્દિક પટેલના પુતળાનું દહન કરીને મહિલાઓએ રોષ વ્યક્ત કર્યો। સંવાદદાતા અભિષેક પંચાલ જોડાઈ ગયા છે। અભિષેક, સ્વાભાવિક છે કે હાર્દિક પંડ્યાની ટિપ્પણીથી દેશભરની મહિલાઓમાં નારાજગી છે। આજે વડોદરામાં પણ ક્યાંક આ નારાજગી જોવા મળી છે। શિવાની, બિલકુલ ક્રિકેટર હાર્દિક પંડ્યા દ્વારા જે એક ટેલિવિઝનનો જે શો હતો કોફી વિથ કરણ અને તેની જ અંદર જે મહિલાઓ માટે એક વિવાદાસ્પદ ટિપ્પણી કરવામાં આવી હતી, ત્યારબાદ માત્ર દેશભરમાં જ નહીં પરંતુ ઇન્ટરનેશનલ લેવલ પર પણ જે સોશિયલ સાઇટ્સ હતી તેની પર વિરોધ થયો છે। ત્યારે વડોદરાના વિવિધ મહિલા સંગઠનો દ્વારા આજે શહેરના કારેલીબાગ અંબાલાલ વિસ્તાર ખાતે એકત્ર થયા હતા અને હાર્દિકે જે ટિપ્પણી કરી હતી તેનો વિરોધ કર્યો હતો। અનેક મહિલા સંગઠનના આગેવાનો મારી સાથે છે, તેમની સાથે વાત કરીશું। મેડમ, જે રીતના એક ક્રિકેટર કહેવામાં આવે કે ક્રિકેટ ઇઝ અ ગેમ ઓફ જેન્ટલમેનના ગેમના એક પ્લેયરે આવી રીતના વિવાદાસ્પદ નિવેદન કર્યું છે, આપણી શું માંગ છે? અમે નહીં ચલાવી લઈએ, મહિલાઓનું અપમાન થતું હોય તો અમે નહીં ચલાવીએ અને એને સસ્પેન્ડ કરો। મેડમ, તમે આજે અહીંયા શું વિરોધ કર્યો છે અને શું કામ આ વિરોધ કરવામાં આવી રહ્યો છે? વડોદરા નગરી શહેર નગરીમાં જે રહેતા હોય ને હાર્દિક પંડ્યા એક બ્રાહ્મણ જ્ઞાતિના છે, છતાં એમણે જે ટિપ્પણી બહેનો માટે કરી છે, ઇન્ટરનેશનલની બધી બહેનોએ એમને ખૂબ જ વિરોધ કર્યો છે અને એ બધાની એક જ માંગ છે કે જાહેરમાં એ બધી બહેનોની માફી માંગે કા પછી ક્રિકેટરમાંથી રાજીનામું આપી દે। આજે વડોદરા ખાતે શું કાર્યક્રમ આપે કર્યો? અમે આજે વડોદરા ખાતે એનું પુતળા દહનનો કાર્યક્રમ કર્યો કે અમે અમારો જે આક્રોશ બહેનોનો હતો તેને પુતળું બાળીને અમે એનો આક્રોશ રજૂ કર્યો છે મીડિયા સામે કે પબ્લિક સામે। મેડમ, તમારી સાથે વાત કરીશું કે જે રીતના ક્રિકેટર હાર્દિક પંડ્યાએ નિવેદન કર્યું હતું કોફી વિથ કરણની અંદર, આપની એક મહિલા તરીકે શું લાગણી દુભાઈને શું માંગ છે? અપમાન તો એમનાથી થાય જ ના લેડીઝનું, અને એ હાઈ પ્રોફાઇલ માણસ આટલું એ કરી શકે તો લો પ્રોફાઇલ પાસેથી આપણે શું એક્સપેક્ટ કરી શકીએ? એટલે એમને માફી માંગવી જોઈએ બધી લેડીઝ સામે। આપની શું માંગ છે કે હાર્દિકે માફી માંગવી જોઈએ કે પછી ક્રિકેટ જગત છોડવું જોઈએ, શું માંગ છે આપની? છોડી દેવું જોઈએ અને માફી બી માંગવી જોઈએ। ચોક્કસ, એટલે જે રીતના કહી શકાય કે હાર્દિક પંડ્યા દ્વારા એક ટેલિવિઝનનો જે શો હતો તેમાં મહિલાઓ પ્રત્યે જે એક વિવાદાસ્પદ ટિપ્પણી કરવામાં આવી હતી, ત્યારે વડોદરા શહેરમાં પણ મહિલા સંગઠનોએ એક આશ્ચર્યજનક કાર્યક્રમ આપ્યો હતો અને હાર્દિક પંડ્યાનું જે પુતળું હતું તેનું દહન કર્યું હતું અને મહિલાઓની સ્પષ્ટ માંગ છે કે આગામી દિવસોમાં હાર્દિકે જાહેરમાં આવીને માફી માંગવી જોઈએ, અધરવાઇઝ જો હાર્દિક માફી ના માંગે તો તેની સામે ફોજદારી કાર્યવાહી કરવાની પણ માંગ મહિલા સંગઠનો દ્વારા કરવામાં આવી છે। શિવાની, બિલકુલ અભિષેક, જોડાવા માટે આભાર। તો વડોદરામાં મહિલાઓએ હાર્દિક પંડ્યાનો વિરોધ કર્યો। ક્રિકેટર હાર્દિક પંડ્યાએ કોફી વિથ કરણ જે ચીટચેટ શો છે તેમાં મહિલાઓના વિરુદ્ધમાં કેટલીક ટિપ્પણી કરી હતી જે મહિલાઓના દાક્ષિણી અને છાજે તેવી ન હતી। ત્યારે ક્રિકેટર હાર્દિક પંડ્યા સામે વડોદરાની મહિલાઓએ રોષ વ્યક્ત કર્યો હતો। કોફી વિથ કરણના આ એપિસોડમાં હાર્દિક પંડ્યાએ કેટલાક નિવેદનો કર્યા હતા જેને લઈને અત્યારે તેના પર તપાસ પણ થઈ રહી છે અને બીસીસીઆઈ દ્વારા તેને વર્તમાન મેચોમાંથી પણ બાકાત રાખવામાં આવ્યો છે કે જ્યાં સુધી તેની પર તપાસ ચાલી રહી છે ત્યાં સુધી તે ક્રિકેટમાં નહીં ભાગ લઈ શકે। ત્યારે મહિલા સંગઠને વિરોધ કર્યો છે, પૂતળા દહન કરીને હાર્દિક પંડ્યાનો ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે વિરોધ કરાયો।